જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો, રાધે રાધે. હું છું હમીર આહિર ફ્રોમ બારાડી, દેવભૂમિ દ્વારકા. હવે બહુ બધા યુટ્યુબર ને બહુ બધા આંદોલન વાળા ને એ બધા હમણાં દેખાતા નથી. આપણે બહુ બધી આપણે વરસાદ પડ્યો હોય દ્વારકા જામનગરમાં ને ખેડૂ પાયમાલ થઈ ગયા. અને અમુક જે યુટ્યુબરો ને રાજનેતા ને ઓલા કે પાર્ટી વાળા હતા, ઓલા બોટાદમાં ઓલા ગાડી ઉલટા પલટાવી દીધી હતી ને ઓલું બધું આંદોલન કર્યું હતું. એ બધા હવે કેમ સહાય કરવા નથી આવતા, ખેડૂત વારે નથી આવતા? હવે બધા ક્યાં ગયા તમે? અત્યારે ખરેખર તમારે આવવાની જરૂર છે. અને ઘણા ઓલા બહુ કે અમે આમ મદદ કરીને તો ખેડૂત ઘરે જાઓ. માંડવી એની ફેલ થઈ ગઈ છે, કોઈક હેલ્પ કરો, સહાય કરો. ક્યાં ગયા બધા? આજે બહુ મોટી મોટી વાતો કરતા હતા. જરાક કોક બીજી કઈક મુદ્દો હોય તો ધોડી ના આવો તમે. આજે ખેડૂત દુખીમાં છે. ખેડૂતનું કોઈ બોલતું નથી. સાંભળજો, ઓલો કલાકાર રાજભા ગઢવી, દેવાજ ખવડ, પછી કીર્તિદાનજી ગઢવી, પછી બીજા ઘણા બધા કલાકાર છે. એ બધા કેમ બોલતા નથી? તો એ બધા કલાકાર ક્યાં ગયા? રાજભા ગઢવી, દેવાજ ખવડ, કીર્તિદાન ગઢવી, ઘણા બધા કલાકારો સ્ટેજ માથે હોય તો તમે કાઠિયાવાડીમાં ને જામનગર દ્વારકામાં આવીને આમ ધમાલ બોલાવો 10 લાખ 6 લાખ રૂપિયા લઈને. કલાકાર કેમ બોલતા નથી? મારે ઈ જાણવું હોય કે એક કલાકારનો વિડીયો તો આવે, કે રાજભા ગઢવીનો આવે, દેવાજ ખવડનો આવે, કે ભાઈ ખેડૂતને આ તકલીફ છે, લ્યો હું 5 લાખની સહાય દઉં, અહીંયા આ તમે 5 લાખની આ તાલપત્રી દઉં, તમે બધું ઢાંકી રાખજો, કઈ નુકસાન ના થાય. એ બધા ક્યાં ગયા? આજે હું મારા વિડીયોના માધ્યમથી એ જ બધાને કહું કે હવે આવનારા દિવસોમાં કોઈ કલાકારને તેડાવવાની જરૂર નથી. તેડાવવાની જરૂર છે તો આપણાને તેડાવવાની જરૂર છે. પૈસા દઈને બહારથી લેવો હોય, બાઢ આવી ગઈ છે વરસાદ કી કારણ, તો કોઈ કેમ મદદ નથી કરતું? કરે છે કોઈ મદદ? તમારે ઘરે કોઈ ભાવ પૂછવા આવ્યો દેવાજ ખવડ કે રાજભા ગઢવી? બાકી તો આમ સ્ટેજ ઉપર બાકાજી કી બોલાવતા હોય, પાંજા ધોળિયા, હાકડેથી બાંગ સૂટા ને આ સૂટા ને. એ બધા ક્યાં ગયા? ક્યાંક હોય તો સીધો મોરો મારી આવો હો તમે. માથા કૂટું થાય અહીંયા. આ ખેડૂત વારે કેમ નથી આવતા? એમાં તમારો વાંક નથી. વાંક અમારા સૌરાષ્ટ્ર વાળાને હે, ડાયરામાં તમને બોલાવે. આજે વિડીયો હું એટલે જ બનાવો, કલાકારો અને યુટ્યુબર અમુક જે બહુ ફાકા ફોજદારી કરે, એ આજ કેમ કઈ બોલતા નથી? આજ તો સમય છે યાર તમારે બોલવાનો, દેવાનો, દાન કરવાનો. આજ સુધી તમને કોઈ યાદ નથી? ખેડૂત નટણ મુશ્કેલીમાં હે, ખેડૂત હાટું કોઈ બોલતું નથી. તો હવે તમે કેમ બોલતા નથી કે રૂપિયા નથી દેતા? આ રૂપિયા તો અમે ડાયરા કરો તો 5-6 લાખ રૂપિયા લઈને આવો તમે ભાઈ, રાજભાઈ દેવેદભાઈ ને. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ને. હવે ખેડૂતની તમે દુર્દશા સમજો ને કંઈક. અને આવનારા સમયમાં હવે કોઈ આ લોકોને ડાયરામાં બોલાવતા નહીં હો. આ તમે મોઢું જોઈ લેજો આ કલાકારોનું. કોઈ બોલ્યા તમારે વિરુદ્ધ? કોઈ દીકરો તમારે ઘરે ઠેલી લાખવા નહીં આવે. કોઈ ડાયરામાં પૈસા ઉડાડતા નહીં આજ પછી. કોઈ ડાયરા ના કરતા. આવા બોલાવવાનો હોય ઘરે, મોટી મોટી વાતો કરે ને ઇતિહાસની વાતો થાય. આ તો આ છે. ઇતિહાસની વાતો થાય, મરદાનગીની વાતો થાય. મરદાને કહેવાય? મરદીને કહેવાય. જો અટાણે જામનગર ને દ્વારકામાં જ્યાં ખેડૂત તકલીફ થાય ને ઘરે જઈને પૂછે કે શું ઘટે બાપુ? આ ઘટે તો હું તમને તમારા ઘરે મોકલાવી દઉં. રાશન ઘટે, દવાના પૈસા કે એગરે તમારું બિલ બાકી હે તો હું ચૂકવી દઉં. મુંજાજો ની દવા ના પીતા. આજ ઈ સમય છે. આજ કેમ નથી આવતા? આજે કપરા સમયમાં તમે બધા ક્યાં ગયા? મોટા મોટા યુટ્યુબરો આવો હો જઈને ત્યાં વિડીયો બનાવવાના, આમ છે ને તેમ છે ને. આજ તમે ક્યાં ગયા? ખેડૂતનું વિરુદ્ધ ખેડૂત ફસાઈ ગયા. તમે એના સરકાર કે આ કે કોઈ સહાય માટે કેમ તમે લોકો મદદ નથી કરતા? તો વિડીયોના માધ્યમથી હું બધાને એ જ ભલામણ કરું છું કે આવનારા સમયમાં તમે ધ્યાન રાખજો. કોણ આપણા કપરા સમયમાં, કોણ આપણા ખરાબ સમયમાં બાવડું જયેલું. હારી ગાડીઓ, હારી ફોર વ્હીલ હોય તે પાછળની સીટમાં બેહવા વાળા જ પડ્યા બધા. ખરાબ સમયમાં જે બાવડું ચાલે એ ભાઈ બંધ કરવાનો. એવી રીતે આજે આપણો ખેડૂતનો ખરાબ સમય છે. તમારું જે બાવડું ચાલે એને આપણા ડાયરામાં બોલાવવાના છે. આ બહુ મહત્વની વાત કહું. અને અમારો વિડીયો બધે સુધી એટલો શેર કરજો, તમે ભવિષ્યમાં કોઈ દીકરો કલાકારને બોલાવતો બંધ થઈ જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને હવે હું થોડોક કામમાં છું. મારી પાસે સમયની બહુ પાબંદી છે. મારા ઘણા બધા કામો હોય. હું મારી વ્યસ્તભરી જિંદગીમાં બહુ બિઝી છું. એટલે હું આ સાથે વિડીયો બંધ કરું, કેમ કે મારે એક જગ્યાએ જવાનું છે પ્રોગ્રામમાં. અને આ સાથે બધા મિત્રોને
ખાસ કરીને એ જ કહેવાનું કે ખેડૂત માટે થોડા તમે પણ એક્ટિવ રહ્યો, ખેડૂતની મદદ કરો. આજુબાજુમાં કોઈ ખેડૂત દુઃખી હોય, કોઈના બિલ બાકી હોય, કોઈના એગ્રે પૈસા દેવાના પૈસા ના હોય, બિલ ભરવાના પૈસા ના હોય, તો એને થોડીક મદદ કરો અને કોઈ આત્મહત્યા ના કરે. અને કોઈને દીકરી પરણાવવાની હોય તો ખર્ચો આવતો હોય તો દીકરીઓને ટેકો દેજો, થોડો ઘણો દાયજો લઈ દેજો. કઈ નહીં તો ફૂલની પાખડી, હું કબાટ લઈ દો, ખાલી પલંગ લઈ દો, કોઈ સેટી લઈ દો, કોઈ ખુરચી લઈ દો. એ દીકરી જેના દીકરીઓ પરણાવે નહીં, દીકરીના બાપને થોડોક ટેકો દેજો. આ કલાકારો મારા દીકરા કોઈ નહીં આવે. આ સમય ખરાબ છે દ્વારકા અને જામનગરના ખેડૂતોનો. તમારો ભાઈ અમીર બારાડી બેઠો હોય, જ્યાં જરૂર પડે તો યાદ કરજો, હું આવી જાય. અને તમારે જ્યાં મારી મદદ ને જ્યાં તમારે લડવું હોય હું તમારા ભેગો છું. દ્વારકા અને જામનગરના ખેડૂતો ભેગો. હું દુઃખમાં ભેરો જ છું. આપણે ક્યાંય સુખમાં નથી ગયા કોઈના. હું કોઈ પ્રોગ્રામમાં નથી ગયો. પણ તમારા દુઃખના સમયમાં અમીર બારાડી આવશે. અને બીજું તો હું વધારે નહીં કહું, પણ તમે જે આ ડાયરાઓ થોડુંક બંધ કરી દેજો ને, આ થોડાક ખર્ચા એ બંધ કરી દેજો. લગ્ન કરવાના હોય દીકરીનો તો દીકરીની લગ્નમાં 50 માણસ જ બોલાવો. વધારે બહુ ગધેડાઓને જમાડવાની જરૂર નથી. બહારના જે ગધેડા આવે ને, ખાઈ ખાઈને મોઢું લૂન વિયા જાય, 100 રૂપિયા વધારો કરીને ગધેડાઓને જમાડવાની જરૂર નથી. દીકરીઓને લિમિટમાં પરણાવો. લિમિટમાં મતલબ સમૂહમાં પરણાવી દો. અને બધા દાયજો મોટા બધા થોડું થોડું કરીને દાયજો લઈ દો. એટલે દીકરીનો ખર્ચો બાપ કાઢી શકે. બાકી બાપ પાસે રૂપિયા નથી હવે ખર્ચવાના, પૈસા જ નથી. આજ દીકરીનો બાપ કંગાલ થઈ ગયો. એગરાના બિલ બાકી છે, કેટલાય સુસાઇડ કરે છે વિડીયો બનાવીને. આજે બહુ ખરાબ સમય છે દ્વારકા અને ખંભાળિયાના ખેડૂતોને. હું તો જો અત્યારે જે ગુજરાતનો ડિપ્ટી સીએમ બન્યા હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું કે કંઈક દ્વારકાના ખેડૂતને મદદ કરો, એટલે એના દીકરીઓને પરણાવવા માટે થોડા ઘણાની સહાયતા આપો. આ દીકરીના બાપને કેવી રીતે દીકરી પરણાવી એ ખબર નથી. એટલે ખાલી હું તમને મારા આ વિડીયોના માધ્યમથી એ જ કહીશ કે દીકરી પરણાવી છે ને પૈસા નથી. કેમ કે વરસાદ આ ગયો, બાઢ આ ગયો, મોસમ ફેલ થઈ ગઈ બધી. અને જાન આવવાની હોય, 200 જાન લઈને આવવાની. બધા ગધેડા જ કહેવાય. ગધેડાને જમાડવા તમારે, ખાના ખવડાવવું હોય ને પૈસા ના હોય દીકરીને બાપ પાસે. પાછો ઉપરથી એમ કહીને જે આવું બનાવ્યું તો ના આવે એટલી આઈટમ બનાવી હતી ને. હવે ભાઈ તમને ખવડાવવાની જરૂર નથી. 50 જણાને જ ખવડાવો. 50 ની 30 જ જણાને બોલાવો. દુઃખ લાગે તો લાગે. અને હોનું દેવાનું બંધ કરો. દીકરી હોય કે દીકરો હોય, હોનું બંધ. દીકરો તમારે ઘેર દીકરાનો જન્મ થાય તો પેડા વેચવાનું બંધ. બ્યુટી પાર્લરના ખર્ચા બંધ છોકરીઓના. આ હું બહુ વિચાર કરીને આ વિડીયો બનાવું કે આ બધું કઈ દિશામાં જાય આપણો સમાજ. આજે આપણો આવો સમય ખરાબ છે, કોઈ ભેગું નહીં આવે. આ તમારો ભાઈ અમીર બારાડી તમારું પેટમાં ભરે એટલે હારી દિશામાં વાળવા માટે તમને હું આ વિડીયો બનાવું છું, નહીં કે તમને ખરાબ દિશામાં. આ જાની અમુક બહુ ઢાંઢી મોટી જાન લઈને આવે, 10 15 ગાડીઓ. એને ગાડીઓને કહેજો આમ જામ હેઠેથી કહી દેજો, આમ ઉકેડામાં મૂકી આવો તમારી ગાડીઓ. અમારે ઘરે કઈ કામ નથી. ગધેડાઓ તમને જમાડવા, ખાઈને વિયા જાવ. આ દીકરીના બાપની વેદના શું છે હું જાણું છું. તો આ વિડીયોમાં હું વધારે ચર્ચા નહીં કરું, પણ તમારો જે ખર્ચા હોય ટૂંકામાં રાખો. કોઈ આ સારી વાત તો 5 દી કરીએ કે આ જમવામાં બનાવ્યું ને આ જમવામાં બનાવ્યું, પણ દીકરી એનો બાપના જે છાતીમાં જે ઘા હોય ને, એ આપણે દીકરીનો બાપ જ સમજી શકે. એ કરુણતા હોય મિત્રો. અત્યારે ખાલી વાત કરી દે જમાડવા આ તે. હું તો કહું શાક રોટલા જ બનાવો, મિષ્ટાન બંધ કરી દો. હે ગધેડા વાળ ભેલવું એવું છે આ બધું. તો બધા લિમિટમાં ખર્ચા કરી નાખો. દ્વારકા અને જામનગરના જેટલા મારા ચાહકો છે એ બધાને જ કહું, હાવ ટૂંકા ખર્ચા કરી નાખો. ડાયરા બંધ કરી દો, બ્યુટી પાર્લર બંધ કરી દો, ખોટા ખર્ચા બંધ કરી દો. અને આપણે દીકરી કોઈની પરણાવવાની હોય ત્યાં જઈને તમે મદદ કરો. ત્યાં જઈને ખાલી બેસ્યો ને દીકરીના બાપ માથે ખાલી ખંભે હાથ રાખીને કહેવો ને કે બોલ મુંજા જેની હું બેઠો છું. તો એ દીકરીનો બાપ આમ જો આમ મૂજ ચડાવીને આમ વાંચતે ગાજતે જાઈને પરણાવશે. તમે ખાલી ટેકો દેવાની જરૂર છે. અત્યારે કોઈ કલાકાર કે કોઈ બોલ્યા? તમારા બાઢ આવી, કોઈ વરસાદમાં કોઈ રાહત દીધી? કોઈ નથી દીધી. કોઈ દેહે નહીં. લખી લેજો. આજ મને પેટમાં બૈરું એટલે ખેડૂતના બારામાં અને દીકરીના બાપ બારામાં મેં વિડીયો બનાવ્યો. કોઈ યુટ્યુબર બનાવે છે, તમારે જોવાનું તમે કોને ફોલો કરો છો. ફોલો એવાને કરો જે હારી શિખામણ દે. ભડવાગીરી કરે એને ફોલો ના કરો. એના ફેન બનો હારા માણસના. હું હંમેશા દિશા હારી જ બતાવી. મારા શબ્દો થોડા કડવાઈ હશે પણ સત્ય હશે. વધારે વિડીયો નથી કહેતો. મારે ઘણું બધું કામ છે. મારી વ્યસ્તભરી જિંદગી છે. મારે બહુ બધા દિવસના કામ હોય, હું પહોંચી નથી શકતો. તો આ સાથે વિડીયોનો હું અંત કરું છું. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય કારિયા ઠાકર.